વખતના કેસ પાછા ખેંચાયા છે। તમામ કેસ પાછા ખેંચાયા હોવાનો પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આ દાવો કર્યો છે, ત્યારે દિનેશ બાંભણિયાએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે। જે પણ કેસ હતા તે તમામ કેસ પાછા ખેંચાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે પાટીદાર આંદોલન સમયે જે પણ કેસ થયા હતા તે તમામ કેસ પાછા ખેંચાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સાથે જ તેમના દ્વારા સરકારનો આભાર પણ વ્યક્ત કરાયો છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, જે પણ આંદોલનો થયા હતા, જે કેસ થયા હતા આંદોલનને લઈને, એ બધા જ કેસો પાછા ખેંચાઈ ગયા છે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે, શું વિગત? પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ ઉપરાંત દિનેશ બાંભણિયા, કેતન પટેલ, રેશમા સહિતના આગેવાનો સામે અલગ અલગ કેસો થયા હતા। કેટલાક રાજદ્રોહના કેસો થયા હતા અને એ પછી સરકાર સાથે જે સમાધાન થયું એમાં કેસો પાછા ખેંચવા માટેની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ લાંબી લડત પછી આ કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ કેસમાં ઘણા કેસોમાં આરોપી હતા એવા દિનેશ બાંભણિયાએ આજે વહેલી સવારે જી હિરેન, આપ જોડાયેલા રહેશો અમારી સાથે, આગળ પણ મેળવીશું માહિતી આપની પાસેથી। અત્યારે હાલ આપણી સાથે સંદેશ ન્યૂઝ સાથે દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે, પાટીદાર આગેવાન। દિનેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પણ કેસ હતા પાટીદાર આંદોલન સમયના, એ બધા જ કેસને પાછા ખેંચી લેવામાં આવ્યું છે, શું કહેવું છે આપનું? ધન્નાબેન, જે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેની માહિતી મેં આજે શેર કરી છે કે જે 2017ના દરમિયાનના જે કેસો પરત નહીં ખેંચવા માટેનો નિર્ણય લેવાયો હતો, એ પૈકીના 14 કેસો આજે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ કેસોની સત્તાવાર માહિતી આજકાલમાં બહાર પણ પડી જશે। ખાસ કરીને જે કેસો ઘણા લાંબા સમય પહેલા સમાજની માંગણી હતી અને રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓમાં સરકારે નિર્ણય લીધો છે, તે બદલ હું એનો આભાર માનું છું। જી આભાર દિનેશજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો આંદોલન વખતના જે પણ કેસ હતા તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે।